મિત્રો, આ વાત એ સમયની છે કે જ્યારે દરબારી રાજ ચાલતા હતા. ધાંગધ્રામાં ધાંગધ્રા સ્ટેટ, વઢિયાળ સ્ટેટ, જૂના સ્ટેટ, લીંબડી સ્ટેટ, આવા બધા દરબારી રાજ ચાલતા હતા. અને એ રાજમાં જો કોઈ રાજના માણસો આવીને એમ કહે કે અત્યારે જ મકાન ખાલી કરીને ચાલ્યા જાઓ, તો ત્યાંથી તરત જ મકાન ખાલી કરીને ચાલ્યું જવું પડતું. સામે એમ પણ આ દરબારોના જે માણસો હોય એમને એવું પણ ના પૂછી શકાય કે અમારો વાંક શું છે અને અમે નહીં ખાલી કરીએ. આવી એમની સામું દલીલ પણ ન કરી શકાય. આ સમયની વાત છે ને ત્યારે આ બાજુ ઝાલાવાડનું માનપર ગામ, અને માનપર ગામમાં ચૌહાણ પરિવારના 4 ભાઈઓ રહે છે. અને એમાં સૌથી નાના ભાઈનું નામ છે જેઠાબા, અને આરામથી પોતાની જિંદગી જીવે છે અને પોતે માતા આદ્યશક્તિને પૂજે છે અને પોતાની જિંદગી જીવી રહ્યા છે. પણ આજે ઘટના એવી બની છે કે વઢવાણ પંથકના વઢવાણ ઠાકોરના 4-5 ઘોડેસવારો કે જે ઘોડાને દોડાવતા દોડાવતા વહેલી સવારે આ માનપર ગામમાં આવે છે ને આવીને પૂછે છે કે ચૌહાણ પરિવાર ક્યાં રહે છે. ત્યારે આ માનપર ગામના માણસો એમને દેખાડે છે અને આ 4 ભાઈઓના ઘરે આ 5 ઘોડેસવારો આવીને ઊભા રહી ગયા અને કહે છે કે 4 ભાઈઓ અહીંયા આવી જાઓ. અરે, તમારે આવતીકાલે વઢવાણ ઠાકોરના રાજ દરબારમાં આવવાનું છે, આવો એમનો હુકમ છે. અને આમ જ્યારે રાજના તેડા આવ્યા ને ત્યાં તો 4 ભાઈઓ ધ્રુજી ઉઠ્યા ને કહે છે કે વઢવાણ ઠાકોરે અમને તેડાવ્યા છે, તો પછી અમે એવો તો કયો રાજનો ગુનો કર્યો છે? અમારાથી એવી તો શું ભૂલ થઈ ગઈ છે કે અમને વઢવાણ ઠાકોર એમના મહેલે બોલાવવાના છે? શું અમે કાંઈ ભૂલ કરી છે? ત્યારે પેલા 4 ઘોડેસવારો જે સિપાહીઓ છે તેઓ કહે છે કે અમે વઢવાળના સિપાહીઓ છીએ, પણ તમને કોઈ ગુના માટે કે પછી કોઈ અન્ય સજા માટે નથી બોલાવવામાં આવ્યા. અરે, અમારા ઠાકોરે તો તમને એટલા માટે બોલાવ્યા છે કે ત્યાં વઢવાણ પંથકમાં જમીનની ફાળવણી કરવાની છે અને તમને જમીન આપવાની છે અને તમારા માટે મકાન પણ આપવાના છે. માટે તમે આવતીકાલે અહીંયાથી ત્યાં આવી જજો. અને સાંભળો, હવે તમારા અન્ન જળ આ ગામમાં ખૂટી ગયા છે એમ સમજી અને વહેલી સવારે અહીંયાથી નીકળી જજો. કે પણ હે સિપાહીઓ, અમારે ત્યાં આવવાનું છે એ વાત તો બરાબર, પણ અમને જમીન ક્યાં ફાળવવાની છે? અમારે ક્યાં ઉતરવાનું? કે તમે વસ્તળી ગામ આવી જજો અને વસ્તળી ગામમાં આવી અને ત્યાં પડાવ નાખજો, તમને ત્યાં જ જમીન મળી જશે. કે ભલે બાપુ. અને આમ કહીને સિપાહીઓ ત્યાંથી ચાલી નીકળ્યા. અને બીજા દિવસની વહેલી સવાર થઈ ત્યારે વહેલી સવારે આજે આ 4 ચૌહાણ પરિવારના ભાઈઓ 4 બળદગાડા લઈને નીકળ્યા છે, જેમાં સૌથી નાના છે જેઠાબા અને એમનું બળદગાડું સૌથી આગળ છે. અને 4 બળદગાડા પોતાનો માલ સામાન ભરી ચાલતા ચાલતા હવે આ વઢવાણ પંથક તરફ આવી રહ્યા છે અને એમણે ધાંગધ્રા પાર કરીને આગળ નીકળી ગયા છે. અને હવે સાંજ પડવામાં થોડી જ વાર છે ને એવા સમયે ત્યાં એક પાણીનું નહેરું આવે છે અને બાજુમાંથી સાંકડો માર્ગ હોય છે. અને એ સાંકડા માર્ગમાં એક 12 વર્ષની એક નનામી બાળકી સામે ચાલતી ચાલતી આવી રહી છે. માથે ચમકદાર ઓઢણું ઓઢેલું છે અને જાણે 100 સૂરજ એના લલાટે ઉગ્યા હોય એવું આ દીકરીનું તેજ છે. અને તે આ બળદગાડાના સામે આવીને ઊભી રહી જાય છે. ત્યારે સૌથી પહેલું બળદગાડું આવી રહ્યું હોય છે જેઠાબાનું. તેઓ બળદગાડામાં બેઠા બેઠા કહે છે કે દીકરી, બેટા આમ આગી ખસી જા. અરે, બળદ તને લગાડી દેશે, તને વાગી જશે. અને સાંભળ, પાછળ બીજા 3 બળદગાડા આવે છે, તો બેટા આમ માર્ગમાંથી આગી ખસી જા, આ બળદ તને વગાડી દેશે. ત્યારે દીકરી ખડખડ દાંત કાઢીને હસે છે અને કાંઈ બોલતી નથી. ત્યારે આ જેઠાબા નીચે ઉતરે છે ને કહે છે કે બેટા, તું હસે છે કેમ? અને તને હું જે કહ્યું એ તે સાંભળ્યું નહીં? કોણ છે તું? અને આમ અહીંયા આ માર્ગમાં શું કરી રહી છે? ત્યારે આ હસી રહેલી દીકરી એટલું જ કહે છે કે મને બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ નથી ઓળખી શક્યા, તો પછી તું કાળા માથાનો માનવી મને શું ઓળખી શકવાનો? અને આમ જ્યારે દીકરીએ આટલી વાત કરીને ત્યાં તો આ બાજુ જેઠાબાના સહસ્ત્ર રૂવાટા બેઠા થઈ ગયા ને સમજી ગયા કે નક્કી આ કોઈક દેવી શક્તિ હોય એવું મને કેમ આભાસ થાય છે. અને પછી કહે છે કે બેટા, હાથ જોડીને કહું છું કે તમે સાચું તો કહો, તમે કોણ છો?
ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે પેલી દીકરી ખળખળ દાંત કાઢીને હસવા લાગીને હસતા હસતા એટલું કહે છે કે મને ના ઓળખી? અરે હું તો આ પાણીના નહેરે ભટકતી એક વગડે રખડતી માતા મેલડી છું. અને માતા મેલડીનું નામ સાંભળતાની સાથે જેઠાભાઈએ હાથ જોડી દીધા. પણ ત્યાં તો પેલા બળદગાડામાં રહેલા 3 ભાઈઓ પૂછે છે કે હે ભાઈ, શું વાત છે અને દીકરી સાથે શું વાતો કરી રહ્યા છો? અરે એને કહો કે તે આગી ખસી જાય ને આપણને આગળ જવાનો માર્ગ આપે. કે ભાઈઓ આ બાજુ નીચા ઉતરીને આવો. અરે આ દીકરી શું કહી રહી છે એ સાંભળો તો ખરા. અને ત્યારે જેઠાભાના 3 ભાઈઓ નીચે ઉતરે છે ને ઉતરી અને દીકરીની સામું આવીને કહે છે કે બોલો શું કહેતા હતા? કે આ દીકરી એમ કહે છે કે હું વગડે ભટકતી એક માતા મેલડી છું અને મેં અહીંયા તમને પ્રગટ પરચો દીધો છે. તો આમ માતા મેલડી જો વગડે મળી જાય ને તો આપણા બાપ દાદાનું કાંઈક પુનઃ આડી આવી હશે, કાં તો આપણા કણ ભાગલે માતા મેલડી જેવું દેવ લખાવાનું નક્કી હશે. ત્યારે પેલા 3 ભાઈઓ હસવા લાગ્યા ને કહે છે કે એમ વન વગડે થોડી માતા મેલડી મળી જાય અને આમ કેવી રીતે માની લેવું કે આ માતા મેલડી જ છે? ત્યારે આ દીકરી ફરી હસવા લાગીને હસતા હસતા એટલું કહે છે કે તમને જો મારા ઉપર વિશ્વાસ ના આવતો હોય ને તો બોલો તમારા માટે શું કરી શકું? ત્યારે આ 4 ભાઈઓમાંથી એક ભાઈ થોડોક ઉતાવળિયો હતો અને એ ભાઈ એટલું બોલ્યા કે જો તું સાચે જ માતા મેલડી હોય ને તો સામે જે અમારા જે જેઠાભાનું બળદગાડું રહ્યું ને એ બળદગાડાના નીચે નાનકડું 1-2 હાથ મથીને જાય એવું એક ભંડકિયું છે અને એ ગોખલા જેવું જે ભંડકિયું છે ને એ ભંડકિયામાં તું અત્યારે જ સમાઈ જા તો માની લઈએ કે તું માતા મેલડી છે. અને ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે માં મેલડીએ ખડખડ દાંત કાઢ્યા અને જેવો હસવાનો અવાજ થયો એની સાથે તો આકાશમાંથી વીજળીનો કડાકો થયો. આ બાજુથી જોરદાર પવન ફૂંકાવા લાગ્યો અને જેવો પવન ફૂંકાણો એની સાથે આ દીકરી ચાલતી ચાલતી પેલું જે ભંડકિયું હતું એમાં જઈને સમાઈ ગઈ. અને જેવી દીકરી આ ભંડકિયામાં સમાઈ ગઈ એની સાથે તો આ બાજુ 4 ભાઈઓના હોશ ઉડી ગયા અને કહે છે કે અરે રે ભાઈ, આ તો સાચે જ માતા મેલડી છે અને તમે એને બળદગાડામાં કેમ બેસાડી દીધી? ત્યારે હવે 4 ભાઈઓ કહેવા લાગ્યા કે માં, અમે તમને ઓળખી ગયા, હવે મારી તમે આ બળદગાડામાંથી નીચે ઉતરી જાઓ ને બહાર આવી જાઓ. ત્યારે માં મેલડી કહે છે કે હવે હું બળદગાડામાંથી નીચે ના ઉતરું. હે જેઠાબા, આજે હું મેલડી તમને કહું છું કે મને તમારી હારે લેતા જાઓ. હું મેલડી કદાચ તમારી આદ્ય શક્તિ તો કામ કરતી હોય પણ એની પહેલાં જો તમે લાંબી આંગળી ચીંધો અને જો તમારી આદ્ય શક્તિ પહેલાં જો હું મેલડી ના ચાલી જાઉં ને તો મને મેલડીને ઓળખે કોણ? હે જેઠાબા, તમે અને આ તમારા 3 ભાઈઓને કહું છું કે મને મેલડીને લેતા જાઓ. ત્યારે જેઠાબા કહે છે કે માં, અમે તને કેવી રીતે લઈ જઈ શકીએ? મારી તારા કેવા નર નિવેજ હોય, તને કેવું ખાવું ગમે અને કેવી તારી રહેણી કહેણી અમે તારું પૂરું ના કરી શકીએ માં. ત્યારે માં મેલડી કહે છે કે મારે કાંઈ નથી જોતું. અરે તમારી પાસે મારે કાંઈ જોતું નથી, પણ માત્ર 3 વર્ષે એક જ વાર 4.25 શેરનો તાવો મને તળીને આપજો ને એ તાવાની જે પૂરીઓ તળાય એનું મને ધૂપ કરજો. એના સિવાય હું વધારે તમારી પાસે કાંઈ નહીં માગું. અને આમ માતા મેલડી આ 4 ભાઈઓ સાથે આ રીતે વચને બંધાણા અને વચને બંધાયા પછી તેઓ ભંડકિયામાં બેસી જાય છે. અને પછી તો 4 ભાઈઓ કહે છે કે ભલે ને આવતી માં મેલડી, જો આપણે આદ્ય શક્તિને પૂજીએ છીએ તો માતા મેલડીની પણ પૂજા કરીશું. આમ કહીને બળદગાડું લઈ અને હાલી નીકળ્યા અને ચાલતા ચાલતા વસ્તળી ગામમાં આવે છે. અને વસ્તળી ગામમાં આવે છે ને ત્યાં ગામના પાદરે આવતાની સાથે રાત પડી ગઈને પડાવ નાખ્યો. અને પછી તો બીજા દિવસની સવારે ત્યાં વઢવાડ ઠાકોરના માણસો આવે છે ને એમને જમીનની જે ફાળવણી કરવાની હતી એ જમીન આપી દીધી અને એમને જ્યાં ઘર કરવાના હતા ત્યાં પણ તેમને પ્લોટ આપી દેવામાં આવ્યા. અને પછી આ 4 ભાઈઓ ત્યાં આરામથી રહેવા લાગ્યા અને પોતાનું જીવન જીવવા લાગ્યા. અને આમ કરતાં કરતાં 1 વર્ષ, 2 વર્ષ અને 3 વર્ષના વાણા વાઈ ગયા. જેઠાબાતોમાં મેલડીની એવી ભક્તિ લાગી ગઈ છે કે રાત દિવસ એ ભંડકિયાની સામે ધૂપ દીવા કરે અને આરામથી માં મેલડીને પૂજે છે. ત્યારે એકવાર જેઠાબાને વિચાર આવ્યો કે મારી મેલડી આ બળદગાડામાં ક્યાં સુધી રહેશે, એના કરતાં લાય મારી મેલડીને નીચે જમીન ઉપર આસન આપી દઉં. આમ કહીને તેઓ વસ્તળી ગામમાં પહોંચે છે અને ભુવાઓ અને 5 પંચને લઈ માં મેલડીના એ બળદગાડા પાસે આવે છે અને 5 પંચોને
ત્યાં વગડે બનેલી માં મેલડી કેવી રીતે આવી એ આખી એ ઘટના કહી ત્યારે બધા જઈને ભુવાજી અને પંચમાં મેલડીને વિનવે છે કે માં બળદગાડાના ભંડકિયામાંથી નીકળીને હવે બહાર આવી જાઓ અને આ ધરતી ઉપર આ જમીન ઉપર તમારું આસન લ્યો। ત્યારે માં મેલડી કહે છે કે મેં વચન આપ્યું હતું કે તમારી પાસે કાંઈ નહીં લઉં અને માત્ર 4.25 શેરનો તાવો જ લઈશ, તો મારે તાવા સિવાય મારે બીજું કાંઈ નથી જોતું। હું તો અહીંયા જ બરાબર છું, મારે કોઈ જ નીચે ધરતી ઉપર બેસણા નથી કરવા। અને માતાજીએ તો ત્યાં જ બળદગાડાના ભંડકિયામાં જ રહેવાનો વિચાર કર્યો અને આમ કરતાં કરતાં 6 મહિના વીત્યા અને આજે તો જેઠાબા અને એમના જે મોટા ભાઈ છે એમના બંનેના વચ્ચે બબાલ થાય છે। બંને વચ્ચે ઝઘડો થયો અને જેઠાબા મોટા ભાઈને તો કાંઈ બોલી ના શક્યા, પણ ચાલતા ચાલતા જ્યારે સાંજના સમયમાં મેલડીના જે એ બળદગાડાના નીચે ભંડકિયામાં જ્યારે તેઓ સેવા પૂજા કરી રહ્યા હતા ત્યારે એમના આંખમાંથી આંસુડા નીકળે છે ને કહે છે કે માડી મારો મોટો ભાઈ છે, હું તો એને કાંઈ નથી કહી શકતો કે નથી તો એને ખરું ખોટું બોલી શકતો, પણ માં તું તો આંધળી નથી ને, અને જો હું સાચો હોય ને તો માડી મારો ન્યાય લાવ। અને આટલું કહીને તેઓ ચાલી નીકળ્યા અને આમ કરતાં કરતાં બીજા દિવસે પણ એ જ કહ્યું અને 15 દિવસ સુધી આ જેઠાભાઈમાં મેલડીને આવી ટકોર કરી કે માં જો હું સાચો હોય ને તો મોટાભાઈ પાસેથી મારો વ્યવહાર લાવ। અને આમ આ રીતે આજે માં મેલડી કહે છે કે રેવા દે કાળા માથાના માનવી, તમે તો આજે મને મેલડીને આગળ કરીને ભાઈઓ ભેગા થઈ જશો, પણ હું મેલડી એમ કહું છું કે આજે તું મને તારા મોટા ભાઈ ઉપર તું વ્યવહાર લેવા માટે મોકલે છે, પણ જો કાલ ઉઠીને ફરી પાછા ભેગા થઈ ગયા ને તો જો જીવનભર ક્યારેય ભેગા રહેવા દઉં અને ભેગા થવા દઉં ને એકબીજાના મોઢા પણ જોવા દઉં ને તો મને મેલડીને ફટ કહેજે બાપ। અને પછી 15 દિવસ પછી મારી મેલડી એ બળદગાડાના ભંડકિયામાંથી બહાર નીકળી અને મોટાભાઈના આંગણામાં પહોંચી અને જેમ પાકું ચીભડું ફાટી જાય એમ મારી મેલડીએ જેઠાબાના જે મોટા ભાઈ હતા એમનો બળદ આંગણામાં બાંધેલો હતો એને પછાડીને મારી નાખ્યો। અને જેવો બળદ મરી ગયો એની સાથે તો ત્યાં બધા જ માણસો ભેગા થઈ ગયા અને એ મોટા ભાઈનો જે પરિવાર હતો ત્યાં મરી ગયેલા બળદને જોઈને આખો દિવસ રડ્યો, કારણ કે એ સમયમાં બળદ એટલે પોતાના ઘરનો સભ્ય ગણાતો। તેથી તેઓ આખો દિવસ રડ્યા અને રડ્યા પછી આ બળદને ત્યાં બાજુમાં જ એમની જમીનમાં ખાડો ખોદીને ભોયમાં ભંડારી દીધો અને આમ કરતાં કરતાં ફરી પાછા 2 મહિના વીત્યા અને હવે બળદને તો ભૂલી ગયા, પણ હજુ કોઈને એ ખબર નથી કે આ બળદ કેમ મરી ગયો અને બળદને મારનાર આ મેલડી છે આ વાત કોઈને ખબર નથી। પણ જ્યારે 2 મહિના વીત્યા અને ચોમાસાના જ્યારે કાળા ડિબાંગ વાદળો ચડવા લાગ્યા ને ત્યારે આ જેઠાબાના જે મોટા ભાઈ છે એમના મનમાં વિચાર આવ્યો કે હવે ચોમાસું આવે છે અને જે જમીન ફાળવી છે એમાં હવે કાંઈક તો રોપવું પડશે, કાંઈક વાવવું તો પડશે ને, નહીતર ગુજરાન કેમ ચાલશે। પણ આ જમીન ખેડવા માટે બળદ તો જોશે ને, માટે હવે બળદ ક્યાંથી લાવવું? તેથી તેમણે નક્કી કર્યું કે આવતીકાલની વહેલી સવારે બળદ લેવા માટે મારે ક્યાંક ચાલી નીકળવું છે ને બળદ લઈને જેમ બને એમ જલ્દી પાછો આવી જાઉં। આમ આટલો વિચાર કરી અને બીજા દિવસની વહેલી સવારે તેમના જે બીજા ભાઈ હતા એમનું બળદગાડું લઈને મોટા ભાઈ અને એમની પત્ની હવે વહેલી સવારે પરોડિયું થયેલું છે અને બળદગાડાના બળદો જોડી અને હવે ત્યાંથી તેઓ બળદને શોધવા માટે નવો બળદ ખરીદવા માટે નીકળવાની તૈયારીઓ કરી છે। પણ એવા જ સમયે આ બાજુ જે પેલા જેઠાબા હતા એ હાથમાં ધૂપેલિયું લઈ અને ભંડકિયામાં હવે સેવા પૂજામાં મેલડીની કરી અને હવે ત્યાંથી નીકળ્યા અને આ એમના મોટા ભાઈ અને એમની પત્નીને જોઈ ગયા। મિત્રો હવે જે ઘટના બને છે તે ધ્યાનથી સાંભળજો। અને તેઓ જેવા નીકળ્યા ત્યારે સામે જ્યારે 3 મહિનાથી મોટા ભાઈને બોલ્યા નથી, પણ આજ જ્યારે મોટો ભાઈ બહાર જવા જઈ રહ્યો છે ત્યારે તેઓ સામેથી બોલી ઉઠ્યા કે મોટા ભાઈ ક્યાં જાવ છો અને આ ભાભી પણ તમારી સાથે છે, તો આમ વહેલી સવારે તમે કઈ બાજુ ઉપડ્યા? ત્યારે તેઓ એટલું જ કહે છે કે જેઠાબા આ મારો બળદ મરી ગયો છે ને હવે બીજો બળદ તો લાવવો પડશે ને, અને હવે ચોમાસાની ઋતુ આવી છે તો મારે ખેતર તો ખેડવા પડશે ને, માટે બળદની શોધમાં જાઉં છું। ત્યારે આટલા શબ્દો સાંભળીને જેઠાબા એટલું બોલ્યા કે અરે રે મોટા ભાઈ, તમારા કાંઈ ભાઈઓ હજુ મરી નથી ગયા કે તમારે આમ ભાઈઓને લઈને બળદોને શોધવા માટે જવું પડે છે? અરે તમારા ભાઈઓ હજુ જીવે છે ત્યાં સુધી તમારે ભાઈઓને લઈને વગડે જવાની કોઈ જરૂર નથી। અરે ભાભી તમે અંદર જાઓ
અરે બળદને શોધવા માટે હું ને મારો ભાઈ જશું. અને આજે આમ આ કાળા માથાના માનવી એક થઈ ગયા અને માતા મેલડીને આજે અડખામણી કરી છે. પણ મારી મેલડી કહે છે કે આજે ભલે કાળા માથાના માનવીઓ તો ભેગા થઈ ગયા, પણ હવે તમને ભેગા રહેવા દઉં તો હું આ બળદગાડાના ભંડકિયામાં બેઠેલી માતા મેલડી મટી જાઉં. અને પછી તેઓ બળદગાડું લઈ અને ત્યાંથી ચાલી નીકળ્યા ને ઝાલાવાડના સુરેન્દ્રનગર જિલ્લાના ગામડાઓમાં બળદને શોધવા માટે ચાલી નીકળ્યા છે. અને આમ કરતાં કરતાં 1 દિવસ, 5 દિવસ, 15 દિવસ, 20 દિવસના વાણા વાઈ ગયા, પણ બેમાંથી એકેય ભાઈ પાછો આવ્યો નથી કે નથી તો એમના કોઈ વાવળ મળ્યા. તેથી એમના જે બીજા 2 ભાઈઓ હતા તેમણે નક્કી કર્યું કે ભાઈઓને શોધવા માટે જવું પડશે. અરે આપણા ભાઈઓના મોઢા નથી જોયા, આજે કેટલા દિવસો વીતી ગયા. અને પછી તો તેઓ પણ બળદગાડું લઈ અને પોતાના ભાઈઓને શોધવા માટે સુરેન્દ્રનગર જિલ્લાના ગામડાઓમાં ફરતા ઠેઠ ખારા ઘોટા સુધી પહોંચી ગયા. એમ છતાં એમને પોતાના બંને ભાઈઓના કોઈ વાવડ મળ્યા નથી. અને પછી તો તેઓ આગળ પૂછતા જાય છે. અને ત્યારે એક ગામના માણસે કહ્યું કે બળદોની શોધમાં આવેલા 2 પરદેશીઓ કે જે અહીંયાથી નીકળ્યા હતા અને ખીમિયાણા ગામમાં રાતવાસો કરવા માટે તેઓ રોકાવાના હતા. ત્યારે બંને ભાઈઓ ત્યાં બળદગાડાને દોડાવી અને ખીમિયાણા ગામમાં પહોંચે છે. અને ત્યાં જઈને ગામ લોકોને કહે છે કે કોઈ બળદોની શોધમાં કોઈ પરદેશી આવ્યા હતા ખરા? કે હા આવ્યા હતા, પણ 2 દિવસ પહેલાં આવ્યા હતા અને રાતવાસો કરી અને ખબર નહીં કઈ બાજુ ચાલી નીકળ્યા. ત્યારે ફરી પાછા આ બંને ભાઈઓએ નિશાસા નાખ્યા અને ત્યાંથી બળદગાડા પાછા વાળ્યા અને પાછા 2-4 દિવસે પોતાના ગામમાં આવી ગયા. અને વસ્તળી ગામમાં આવીને કહેવા લાગ્યા કે બંને ભાઈઓ નથી મળ્યા. ત્યાં તો બંને ભાઈઓના પરિવારના માણસો ખૂબ જ રડી પડ્યા. આજે આ વસ્તળી ગામમાં આ 4 ભાઈઓનો પરિવાર ચોધાર આંસુડે રડી રહ્યો છે. અને આમ કરતાં સમય વીત્યો, 1 વર્ષ વીતી ગયું, હજી સુધી બંને ભાઈઓનો કોઈ અતોપતો નથી. અને સમય વીતતો ગયો ને 5 વર્ષના વાણા વાઈ ગયા, પણ બંને ભાઈઓનો કોઈ અતોપતો મળ્યો નહીં, ના કોઈ સમાચાર મળ્યા. ક્યાં ગયા અને ક્યાં રહ્યા કાંઈ જ એમના વાવળ મળ્યા નહીં. અને આમ કરતાં હવે આટલા વર્ષો વીતી ગયા અને જે જેઠાબા હતા એમને એક દીકરી હતી અને એક દીકરો હતો. તેથી પેલા જે એમના બંને ભાઈઓ હતા એમણે નક્કી કર્યું કે હવે જેઠાબાના આ પરિવારમાં હવે એમના દીકરો દીકરી તો હવે જુવાન થઈ ગયા છે, એમને પરણાવી દેવા જોઈએ. તેથી તેમણે જે જેઠાબાનો જે દીકરો હતો એમનું નામ હતું બોઘાદાદા, એમના ગોખરવાડામાં લગ્ન કરી નાખ્યા. અને દીકરી હતી એને કંથારિયા ગામમાં એના લગ્ન કરી નાખ્યા અને બંનેના લગ્ન થઈ ગયા. અને પછી હવે તો એમના બાપુની જગ્યાએ હવે આજે બોઘાદાદા હતા તેઓ હવે આજે 20 વર્ષની ઉંમરમાં માં મેલડીની સેવા પૂજા કરે છે ને બળદગાડાના ભંડકિયામાં માં મેલડી બેઠી છે. ત્યારે આજે તો અડધી રાત્રે માં મેલડીએ આ બળદગાડાના ભંડકિયામાં રહીને વિચાર કર્યો કે બોઘા, તારો બાપ જેઠો તો મને ગાડાના ભંડકિયામાં લઈ અને અહીંયા લાવ્યો હતો અને એણે તો મારી ભક્તિ કરી અને છેલ્લે મને મેલડીને અડખી કરી, પણ બોઘા તારો એમાં કાંઈ વાંક નથી. અને આજે હું મેલડી તને કહું છું કે જગતના ચોપડે જો તારા નામનો ડંકો ના વગાડી નાખું ને તો હું પણ આ બળદગાડાના ભંડકિયામાં બેઠેલી માતા મેલડી મટી જાઉં. અને પછી તો માં મેલડી ત્યાંથી અડધી રાત્રે નીકળ્યા અને આજે બોઘા દાદા હતા એમના સપને આવ્યા. અને જેમ જેઠા દાદાને માં મેલડી સપને આવતા ને વાતો કરતા એવી જ રીતે હવે બોઘા દાદાને માં મેલડી સપને આવ્યા અને આવીને કહે છે કે હે બોઘા, મને જમાડ મારા દીકરા, હું મેલડી ઘણા વર્ષોથી ભૂખી છું અને તારા બાપુ હારે હું વચને બંધાણી હતી કે હું તમારી પાસે કાંઈ નહીં માગું અને 3 વર્ષે 4.25 શેરનો મને તાવો કરજો અને એની પૂરીઓ તળીને મને એનું ધૂપ કરજો. તો હે બોઘા દીકરા, મારો તાવો કરને મને મેલડીને જમાડ. ત્યારે બોઘા દાદામાં મેલડીને જમાડે છે ને આખું ગામ ભેગું કરીને માતાજીની માનતા કરે છે. અને માનતા કરે છે ત્યારે બોઘા દાદા મનમાં વિચાર કરે છે કે અહીંયા મારા બાપની દેવી બેઠી છે તો મને નાનો મોટો ચમત્કાર ન આપે. અને આમ આટલો વિચાર કરીને તેઓ એક બાજુ તાવો તળાઈ રહ્યો છે અને બીજી બાજુ હાથમાં ધૂપેલિયું લઈ અને એ ધૂપેલિયામાં ગુગળનો ગાંઠિયો નાખી અને જેવું આ ભંડકિયું બળદગાડાના નીચે ખોલ્યું અને એમાં જ્યારે તેઓ ગુગળનો ગાંઠિયો નાખેલો અને જ્યારે ધૂપ માતાજીની સામું લાવ્યા ત્યાં તો
એ ભંડકિયામાં સવા વેતની નાગણી બનીને મારી લોઢાના દાંતવાળી મેલડીએ આ બોઘા દાદાને દર્શન દીધાને કહે છે કે બોઘા, આજે જો જગતના ચોપડે તારા કોઠે ધૂણવા ઉતરું અને તને જો મારા નામનો ભગવો ભેખ ના પહેરાવું તો મને મેલડીને ઓળખે કોણ? અને જો જગતના ચોપડે જો બોઘા દાદાની મેલડી તરીકે હું ના પૂજાવું ને તો મને મેલડીને ફટકેજી બાપ. અને આમ બોઘા દાદા માં મેલડીના ભુવાજી બને છે અને માં મેલડી જગતના લોકોના દુઃખ દૂર કરે છે. મિત્રો, આવા કામ છે મારી મેલડીના, અને આવા જ રસપ્રદ વિડીયોને રોજ રાત્રે જોવા માટે આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો. જય માતાજી.